મારી ભૂલ ચૂક કરજો બાપુ એમ કહેતા ભગવું ડોગલું જોવું ને ભગવા ડોગલાને પગે લાગી એના પગે લાગુ અને મારી સાથે બેઠેલા બહુ ભાગશાળી માણસો અને બધા અહીંયા કઈ વાળાની અંદર જ બેઠા નહીં બધા દરેકે દરેક ભાઈઓ ને ગમે મને એમ લાગે છે કે તમારે એવો ભાગશાળી આ દુનિયામાં કોઈ છે જ નહીં. હજરની પૂરી તિથિમાં ગુરુના પૂજનમાં તમે હાજર ભાગ્ય કહેવાય છે. બેઠી છો મેં કાલે સાંજે કીધું તું બીજો આ દીકરીઓમાં જગદંબાના દર્શન કર્યા પછી મારા તમારા પરમ ગુરુદેવશ્રીએ આ જગદંબાના દર્શન કર્યા હતા. મને કેટલા આનંદ થાય છે મિત્રો. નાથુભાઈ બંધારભાઈ ગોંડિયા મને ખબર હું વ્યાસપીઠ ઉપરથી બોલું છું બાપુના ત્રણોમાંથી બોલું મેં સાંભળ્યું છે જોયું છે ગજેન્દ્ર બાપુ ને નાથુભાઈ એમ કીધું કે હરીના આંકડા થતા હોય છે ધજા ચડાવવી જોઈએ. ગજેન્દ્ર બાપુ કે ધજા નથી ચડાવી નાખો એ તો બાપુ વાહણામાં ઘોડા લાવ્યો અને ખાડો ગાળી ધરડી જીતી થયા. એ તો બાપુ લગાડી દીધી છે. આવા હરીના આંકડા થતા હોય ત્યાં ધજા ધોવે બાપુએ એમ કીધું કાયમ ચડાવી પડશે ના થતા કાયમ ચડાવી. હજી આજની તારીખમાં એના પરિવારના માણસો ભેગા આવે છે. આપણે ધજા બધાને રાખીએ છીએ કદાચ ન આવે તો આપણે રૂપિયા લઈ લઈએ પણ હજુ એમાં 47 વર્ષમાં એક પણ પુસ્તક એવો નીકળ્યો કે નાથુભાઈના પરિવાર આનંદ કરવા જેવી આ વાત છે. વાણી બાપુ રહી ગયા નહીં અને આખી દુનિયામાં તમને બહુ ઉઠતા મોટું બિલ્ડિંગ હતું ને ત્યાં 90માં આવે અને બાપાનો ફૂલ સાઈડ નો ફોટો. હવે રસિકભાઈએ મને એમ કીધું રસિકભાઈ બેઠા છે
રસિકભાઈ મને એમ કીધું ક્યાં ગયો રસિકભાઈ? હા, રસિકભાઈ મને એમ કીધું તો દાદા દેવુમાં મળે હું ગયો બધે તો બાપુનો ભૂલ થાય તો ફોટો જોયો તો હું રોવા મળ્યો મારા હાથમાં અમુક કરાય ગયા દેવુમાં મારે બેઠો મારો બાપ દેવુમાં રસિકભાઈ બેઠા આ ખોટી વાત ન કરતો એ બેઠા પૂછી ગયો આ પ્રસંગના બાપુ જ્યાં બે હે એ કંઈક કહેવાય નહીં તમે જ્યાં જાઓ ને એને કરતા હજુ કિલોમીટર આગળ ગયા અને તમારું કોઈ ધ્યાન રાખે રજૂદાર બાપુએ એકવાર કીધેલું કે હું અડધા માટે મારો દીકરો બેઠો એનું ધ્યાન રાખું હંસાજી કીધું બાપુ તમે બાળકોને બહુ રમાડો દીકરા દીકરીઓને નાની ઉંમરે જેને દુનિયાદારીની આંટી નથી થાય એવા દીકરીઓ તો બહુ રમાડો મને એમ મારે ગામ દુવાળો બંધ કરો છોકરાને દબાવવાની ઈચ્છા છે પેલા છોકરાને દબાવવાની ઈચ્છા કરું અને અડધા છોકરા આવે અડધા ન આવે એટલે મેં આખા ગામને જમવા રાખી અને લાલ ચા મીઠા મિર્ચીની લાલ ચા મૂક્યા ત્યાં તમે બાપુ મેં ક્યાં બોલાવ્યા હતા તમે આવી ગયા મેં નક્કી કીધું હતું હળવદ દાદા ભાવ લેવા જાય પછી જમાડી ભાવ કરો મારો હળવાન અહીંયા આશ્રમે આવ્યો હવે મારે ભાવ લેવા હળવદ દાદા ન જવું પડે અને અંદાજ બાપુએ રજૂદાર બાપુને થાપ કર્યો હળવદ દાદા થાપ જવા ન ગયા એને રજૂદાર બાપુનું આગમન થયું રજૂદાર બાપુ એ કોઈ બોલાવ્યું છે હું હળવાન છું પણ હું મારી દ્રષ્ટિમાં મને એમ હળવાન લાગે અંતર બાપુને દ્રષ્ટિમાં હળવાન લાગે મને તમને બધાને હળવાન દાદાના દર્શન એમ લાગે હજી બધા જ નહીં બાપા જ નહીં પછી હંસદાદા એ બાજુ બોલ્યા બાજુ બોલે ને વામાં ધગો પહેર્યો હંસદાદ તને ભગવાનના દર્શન થઈ ગયા કે બાપુ બસો ફૂટતું તો ફૂટતું લાગે પણ હજી ભગવાનના દર્શન નથી થયા એક ફૂટતું વાંચું ને 300 ત્યાં એક 300 પહેલું ફૂટતું વાંચું ને એમાં એમ લાગે કે આમાં સારું છે ઓલું બોલું હજી અટવાનો છું બાપુ હજી ભગવાનના દર્શન નથી થયા ધર્મ તો સમજાઈ ગયો છે બાપુ ભગવાનના દર્શન નથી થયા ધર્મ ક્યાંથી સમજાય હવે તમે અહીંયા આવ્યા છો અને મને એમ લાગે છે ભગવાનના દર્શન થઈ જાય અને મને ભજન સમજાય જાય ધર્મ સમજાય કે બાબુમાં બે હારી ધર્મવાળી કીધું હમદાજી ફરજી ધર્મ હવે બીજો ધર્મ મળ્યો હમદાજી સત્ય ઈ જ પરમેશ્વર અરે રમજીદાસ બાપુ એક ભજન બોલ્યા ગોવિંદની ગોટને પ્રતિષ્ઠમાં નીકળ્યા ગોવિંદ ગોટલ મેં કરે લખ્યા છે દેખ તો એની જાણે આવી મળે અને મારે સત્યમાં પરમેશ્વરના દર્શન કરવાના અને ફળના ધર્મના દર્શન કરવાના આ જે બે આવી જાય અને તુલસીદાસજીએ કીધું મેં મોર તોડ સુમાય હું પણ અને આ મારું આ તારું ઈ જ માય આપણે એના શિક્ષો થઈ હું તો કહું કે રજૂદાર બાપુનો શિક્ષક છું મને મારું ગુરુ બન્યા નોકરી કર્યો હોય અમારા ઘરના શિક્ષક બનાવ્યો હોય ન બનાવ્યો પણ મેં એને ગુરુ બનાવ્યા અને જે રજૂદાર બાપુના જેવો છે ને એ રજૂદાર બાપુ એના ગુરુ 1000% અને ગુરુ બનાવતા નહીં રજૂદાર બાપુના તરણમાં આવ્યા એમ તરણમાં આવ્યો થતું ને અને તમારો ગુરુ રજૂદાર બાપુ છે ગુરુ ગોતવા જાતા નહીં કે તમારે જવાની જરૂર નહીં તમારો ગુરુ છે ને એવું દુનિયામાં કોઈ ગુરુ ભેળો ગાય હા દેખાઈ ગયો તમને બહુ આનંદની વાત છે રજૂદાર બાપુના આચરણ વતી અયોધ્યામાં હમ ક્ષેત્ર ચાલુ થઈ ગયું અને હજારો માણસો ગમે છે કાલે મુહૂર્ત આજ છે પણ કાલે એના નમૂના માટે ચાલુ કર્યું હતું 2000-5000 માણસ કાઢેલું આ તો કદાચ 50,000 છે આજે જે હરિહર આંકડો બોલે છે ને અયોધ્યાના બોલે છે હરિહર આંકડો રજૂદાર બાપુના નામના રજૂદાર બાપુનો આચરણ કરી કે કોઈ બીજાએ કર્યું છે તો અઠવાડિયું 15 દી જાહેર આપણે તો આજીવન અલાવા છે આજીવન રામ મંદિરના દર્શન કરવા આવે હિન્દુસ્તાનના ગુજરાતના હોય કે હિન્દુસ્તાનના કોઈ પ્રાંત ના હોય એને પ્રસાદ મેળવવાનો છે અને અમારા શહીદ લોકો બધા રામલલ્લાના દર્શન કરવા જવાના છે રજૂદાર બાપુના શહીદ લોકોને 50,000
એ 50,000 બુદ્ધિંદર બાપુના ઈચ્છે ભગવાનના દર્શન કરવા પડશે અને કરાવવાથી આચરણ કરે છે. આચરણ કરે સુધી થોડું આપણે જવા પડે. આ બુદ્ધિંદર બાપુ નિર્વાણ પીધી છે. બહુ ભાગ્યશાળી છીએ આપણે અને તમારું બુદ્ધિંદર બાપુના અવિરત આશીર્વાદ કરતા રહે છે. એમાં શુભેચ્છા. અને તમે આવ્યા પીઠીમાં પીઠીની ઉજવણી માટે તમારા 1000 કામ પણ તમે અહીંયા આવ્યા છો. એટલે તમારો ભાઈ બહુ દોષ કરે. હું અહીં માઇકમાં બોલું છું ને જે સાંભળો છો ત્યાં સુધી સાંભળી લેજો. તમારો ભાઈ બહુ દોષ કરે. આ બાજુમાં બેઠા એના એક મને તમારા ખેડે શકો ને એને આની કરતા વધારે દોષ કરે. તમારી શુભેચ્છા અને બધા વિનંતી પ્રાર્થના આજે કરું છું. બધા પ્રસાદ લઈ જાય તિથિની ભૂતાની તિથિની પ્રસાદી લઈ જાય બુદ્ધિંદર બાપુ. અને